હેલો સ્ટુડન્ટ, આજે આપણે કેમિસ્ટ્રીનું થર્ડ ચેપ્ટર છે સ્ટાર્ટ કરશું, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. વિદ્યુત રસાયણ વિજ્ઞાનની અંદર જે પ્રક્રિયાઓ પોતાની રીતે થાય છે, જાતે જાતે થઈ જતી હોય, એની મદદથી આપણે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરશું. અને જો તમારી પાસે પહેલાંથી વિદ્યુત પ્રવાહ હોય તો એની મદદથી તમે જે પ્રક્રિયાઓ પોતાની જાતે થતી નથી એવી પ્રક્રિયાઓ પણ કરાવી શકો છો. આ બંને વાત આપણે અહીંયા સમજશું. વિદ્યુત રસાયણ વિજ્ઞાનની મદદથી આપણને ઇકો ફ્રેન્ડલી રીતે ઉર્જા ઉત્પન્ન કરવામાં મદદ મળે છે, કેમ કે અહીંયા આગળ જે ઉર્જા ઉત્પન્ન થાય છે ત્યાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. વિદ્યુત રસાયણ વિજ્ઞાનની મદદથી આપણે ઘણા બધા કેમિકલ બનાવી પણ શકીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ તો જે સોડિયમ છે, મેગ્નેશિયમ છે, આવી કોઈ ધાતુ તમારે બનાવવી હોય, અથવા તો કોઈ પદાર્થ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અથવા વાયુઓ ક્લોરિન અને ફ્લોરિન જેવા, આ ઘણા બધા પદાર્થો તમે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની મદદથી બનાવી શકો. આના સિવાય એક બેટરીનો પ્રકાર આવે છે જેને ફ્યુલ સેલ કહેવાય છે. એ પણ આજે ઘણા બધા વાહનોમાં અને બીજા ઘણા બધા સાધનોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એ પણ આપણે જોશું. આ બધાની વાત ન કરીએ અને જો પોતાની જ વાત કરીએ કે માનવ શરીરની અંદર જે મગજથી કોષ સુધી સંદેશાનું વહન અને કોષથી કરીને મગજ સુધી જે સંદેશાનું પાછું વહન છે, આ દરેકમાં પણ વિદ્યુત રસાયણ વિજ્ઞાન રહેલું છે. હવે તમારે એક શબ્દ યાદ રાખવાનો છે જેને આપણે કહીશું વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષ એક એવું સાધન છે જેમાં કોઈ કેમિકલ રિએક્શનની મદદથી તમે વીજ પ્રવાહ ઉત્પન્ન કરી શકશો, અથવા તો વીજ પ્રવાહ જો તમારી પાસે હોય તો તમે કોઈ કેમિકલ્સની વચ્ચે પ્રક્રિયા કરાવી શકો છો. વિદ્યુત રાસાયણિક કોષ છે એ આપણે બે પ્રકારના હોય છે. પહેલો પ્રકાર છે ને કહેવાય છે વોલ્ટાનો કોષ, અને બીજો જે પ્રકાર છે ને વિદ્યુત વિભાજ્ય કોષ કહેવાય છે. આ બંને નામ તમે નાના ધોરણમાં સાંભળ્યા હશે. વોલ્ટાના કોષની અંદર આપમેળે કોઈક રેડોક્સ પ્રક્રિયા થશે અને એની મદદથી આપણને વિદ્યુત પ્રવાહ મળે છે, મતલબ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. અહીંયા આગળથી જે આપણને વિદ્યુત પ્રવાહ મળ્યો વોલ્ટાના કોષ દ્વારા, એનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. જૂના જમાનામાં જે રેડિયો આવતા હતા એમાં આપણે સેલ વાપરતા. આજે જે મોબાઈલની અંદર બેટરીઝ વાપરીએ છીએ એ પણ એક પ્રકારનો વોલ્ટાનો કોષ છે. આવી રીતે ઉત્પન્ન થયેલા વીજ પ્રવાહની મદદથી આપણે પોતે ન થતી હોય એવી પ્રક્રિયા પણ કરાવી શકીએ છીએ. અમુક પ્રક્રિયા જે પોતાની રીતે ન થાય એ કરી શકાય. જ્યારે તમે મોબાઈલને ચાર્જ કરો છો ત્યારે હકીકતમાં તમે એક વિદ્યુત વિભાજ્ય કોષમાં રાસાયણિક પ્રક્રિયાઓ કરાવતા હો છો. આ ચેપ્ટરની અંદર આપણે બંને પ્રકારના કોષ છે અને ડિટેલમાં સમજવાના આવશે. હવે આપણે વધારે વાત કરીએ એની પહેલાં થોડુંક બેઝિક જોઈ લઈએ કે વોલ્ટાના કોષ સમજતા પહેલાં તમને કેટલી ખબર હોવી જોઈએ, પાયાની જાણકારીઓ જરાક લઈ લઈએ. આપણે જે 11મા ધોરણમાં રેડોક્સ ચેપ્ટરમાં થોડા ઘણા કન્સેપ્ટ ભણી ગયા હતા એને આગળ આપણે પાછા રિવાઇન્ડ કરશું. સૌથી પહેલાં આપણે જોવાનું છે કે ઓક્સિડેશન કોને કહેવાય. જ્યારે કોઈક તત્વમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો આપણે એને ઓક્સિડેશન થયું છે એમ કહેશું. અહીંયા જો ઓક્સિડેશન આંકના સંદર્ભે જોઈએ તો ઓક્સિડેશન આંકમાં થશે વધારો. તમારી પાસે Ag હોય એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈને Ag+ બને તો આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન કહી શકીએ. અહીંયા સ્વાભાવિક છે કે આપણને ઓક્સિડેશન આંક છે એમાં વધારો થયેલો જોવા મળે છે. પહેલાં 0 હતો, હવે +1 થઈ ગયું. રિડક્શનને પણ એવી જ રીતે જોઈ શકાય કે જો તમે કોઈ પદાર્થની અંદર ઇલેક્ટ્રોન દાખલ કરો છો અને ઇલેક્ટ્રોનને સ્વીકારી લે તો એને કહેવાશે રિડક્શન. અહીંયા આગળ તમારી પાસે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થશે. ઉદાહરણ તરીકે તમારી પાસે ઝિંક 2+ આયન હોય અને એને તમે 2 ઇલેક્ટ્રોન આપી દો છો. હવે તમારી પાસે નિપજ તરીકે ઝિંક જે ધાતુ સ્વરૂપે બનશે. આ પ્રક્રિયાને આખી રિડક્શન અર્ધ પ્રક્રિયા કહી શકાય. 11માં આપણે એમ પણ ભણી ગયા હતા કે ક્યારેય પણ એકલું ઓક્સિડેશન કે એકલું રિડક્શન થઈ શકે નહીં. હંમેશા રેડોક્સ પ્રક્રિયા હોય, બંને સાથે જ થાય. તો જો એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય છે તો સ્વાભાવિકપણે બીજાનું રિડક્શન થવું જ જોઈએ. તો બંને પ્રક્રિયા એકસાથે થશે. અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે તેમ એમાંથી ઇલેક્ટ્રોન નીકળી અને બીમાં દાખલ થાય છે. તો કહી શકો કે એનું ઓક્સિડેશન થાય છે અને બી છે એનું રિડક્શન થાય છે. ઓવરઓલ જોવા જાઓ તો આખી રેડોક્સ પ્રક્રિયા આગળ તમને થતી જોવા મળે છે. એ અને બી બંને વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થઈ એમ કહી શકાય. આ ઓક્સિડેશન અને રિડક્શન યાદ રાખવા માટે એક જ શબ્દ યાદ રાખો, ઓઇલ રિંગ. ઓઇલ રિંગમાં જે OIL આવે છે એ તમને દેખાડે છે કે ઓક્સિડેશન ઇઝ અ લોસ, અને રિંગ મતલબ આવશે RIG, રિડક્શન ઇઝ અ ગેઇન. ઓક્સિડેશન રિડક્શન સમજવા માટે થોડાક ઉદાહરણ જોઈ લઈએ. આ બધી પ્રક્રિયાઓમાં તમારે કહેવાનું છે કે કઈ પ્રક્રિયા ઓક્સિડેશન દેખાડે છે ને કઈ પ્રક્રિયા રિડક્શન. સૌથી પહેલી પ્રક્રિયાની વાત કરો તો Fe+2 માંથી +3 બને છે અને ઇલેક્ટ્રોન તમારી પાસે જમણી બાજુ છે, મતલબ દૂર થાય છે. હંમેશા ઇલેક્ટ્રોન દૂર થતો હોય તો આપણે એને કહીશું ઓક્સિડેશન. ધ્યાન રાખજો, ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન દૂર થશે અને રિડક્શનમાં ઉમેરાશે, એટલા માટે બીજી જે પ્રક્રિયા છે એને આપણે રિડક્શન કહી દઈશું. એમાં 3 ઇલેક્ટ્રોનની આગળ ઉમેરાતા જોવા મળે છે એટલા માટે. હવે પછીની જો પ્રક્રિયા તમે જોશો
તો એમાં 2H2 સાથે 2 ઇલેક્ટ્રોનની પ્રક્રિયા થાય છે અને આપણને H2 અને 2OH- બને છે. અહીં આગળ જો ઇલેક્ટ્રોન ક્યાં આવ્યા? ડાબી બાજુ. રિએક્શનના એરોની ડાબી બાજુમાં 2 ઇલેક્ટ્રોન છે, મતલબ ઇલેક્ટ્રોન ઉમેરાણા, એટલા માટે રિડક્શન. એવી જ રીતે છેલ્લામાં જમણી બાજુ છે, એટલા માટે ઓક્સિડેશનની પ્રક્રિયા કહેવાશે. ખાલી ઇલેક્ટ્રોનના સંદર્ભમાં જોશો તો એ બધું આરામથી સમજાઈ જશે. હવે જોઈએ કે આ વોલ્ટાનો કોષ બનાવવો હોય કે આપણે બેટરી પોતાની રીતે બનાવીએ તો શું કરાય. દરેક બેટરી બનાવવા માટે તમારે અર્ધકોષની જરૂર પડશે. અર્ધકોષ એટલે શું? કે એક ધાતુનો ટુકડો હોય અને એનું જ જલીય દ્રાવણ હોય. આ તમારી સામે જે દેખાય છે એ કોપર અર્ધકોષ છે. તો આ કોપર વાયરનો એક ટુકડો છે, સાથે બીકરની અંદર કોપરનું કોઈ પણ દ્રાવણ હશે, કોપર સલ્ફેટ હોય, કોપર નાઇટ્રેટ હોય, કાંઈ પણ. જ્યારે તમે આવા અર્ધકોષને બીજા અર્ધકોષ સાથે જોડી નાખો, આપણી પાસે ડાબા હાથ ઉપર છે એ ઝિંકનો અર્ધકોષ છે, ઝિંક ધાતુની પટ્ટીને ઝિંક સલ્ફેટનું કે ઝિંક નાઇટ્રેટનું કોઈ પણ દ્રાવણ લઈ લો. આ બંનેને જો કોઈ વાહક તારથી આપણે જોડી નાખીએ તો આપણી પાસે આખો એક વોલ્ટાનો કોષ બની જશે. આ એક સાદી બેટરીની રચના કહેવાય. વધારામાં અહીંયા આયનોનું વહન કરવા માટે આપણે ક્ષાર સેતુની એક રચના કરવી પડે છે. એક ખાલી કાચની નળી હોય છે જેની અંદર આપણે આયનો ભરેલા હશે. મીઠું છે, તમારી પાસે KCl છે, આવા દ્રાવણો તમે એમાં ભરી અને ક્ષાર સેતુથી પૂરેપૂરું સર્કિટ કમ્પ્લીટ કરાવી શકો છો. ક્ષાર સેતુમાં આપણે પોટેશિયમ નાઇટ્રેટ જેવા દ્રાવણો ભર્યા હશે, જેના લીધે ડાબી કે જમણી બાજુ જે કોઈ વીજભારની જરૂર પડશે એ બાજુ જોઈતા વીજભારો જતા રહેશે. બીજી એક રચનાની અંદર જે બંને વિદ્યુત ધ્રુવો છે એની વચ્ચે એક પોરસ કે છિદ્રાળુ આવરણ રાખી દેવામાં આવે છે. જે રાખી દો તમે તો તમારે ત્યાં આગળ ક્ષાર સેતુની જરૂર પડતી નથી. આવી રીતે ગોઠવણી કર્યા બાદ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ ચાલુ થઈ જશે અને આ ઇલેક્ટ્રોનના પ્રવાહની મદદથી આપણે કોઈ પણ વીજ ઉપકરણો જેવા કે લેમ્પ છે, પંખો છે, મોટર છે એને ચાલુ કરી શકીએ છીએ અને જીવનમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. તમને યાદ હોય તો આપણે 11મા ધોરણમાં તમને 2 વ્યાખ્યા યાદ કરવાની કીધી હતી કે કેથોડ અને એનોડ કોને કહેવાય. જ્યાં આગળ ઓક્સિડેશન થાય એને આપણે એનોડ કહેશું, ત્યાં આગળ ઝિંકવાળો જે અર્ધકોષ છે એ એનોડ બનશે, અને જ્યાં રિડક્શન થશે એને કેથોડ કહેશું, તો જે કોપર અર્ધકોષ છે એ આપણો કેથોડ કહેવાશે. આને પણ યાદ રાખવા માટે એક પદ્ધતિ છે કે તમે એક ઓક્સ યાદ રાખી લો અને રેડ કેટ યાદ રાખી લો. એન ઓક્સ ઉપરથી એનોડ અને ઓક્સિડેશન થઈ જશે અને રેડ કેટ ઉપરથી રિડક્શન કેથોડ થઈ જશે. હવે એક નજર નાખીએ કે પાણીની અંદર કે દ્રાવણમાં અને ધાતુની સપાટી પાસે શું થાય છે. ધારો કે તમારી પાસે દ્રાવણમાં જે આયનો છે એ બધા ધાતુ ઉપર જમા થાય છે, તો ધનભારિત ધાતુ આયન હોય એ જો જમા થવા માંડે તો ધાતુના ટુકડા ઉપર છે એ પોઝિટિવ વીજભાર આવી જશે. એનાથી ઊંધું માની લો કે ધાતુ છે એ પાણીમાં જાય છે, તો પોઝિટિવ ચાર્જ તો બધો પાણીમાં જતો રહ્યો, તો એ પોઝિટિવ નથી, એટલા માટે ધાતુના ટુકડા ઉપર આવશે નેગેટિવ ચાર્જ. આ બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોય છે. શબ્દોમાં કેવું હોય તો આ બંને વચ્ચે કોમ્પિટિશન હોય છે. આ બંને પ્રક્રિયા જો અલગ અલગ વિદ્યુત ધ્રુવ ઉપર થાય તો અહીંયા આગળ થોડીક વાર પછી તમને વીજભાર ઉત્પન્ન થતા જોવા મળશે. મતલબ તમારી પાસે જે વીજભાર છે, જે ધાતુનો ટુકડો છે એના ઉપર અને દ્રાવણ આ બંને ઉપર જમા થશે. આમ જો અહીંયા આગળ વીજભારનો તફાવત ઉત્પન્ન થાય છે તો આપણે એને વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેશું. તો જો કોઈ તમને પૂછે છે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે શું, તો ખાલી એટલું જ કહેવાનું કે કોઈ પણ જગ્યાએ ધનભાર અને ઋણભાર વચ્ચે જે તફાવત ઉત્પન્ન થશે, જે પોટેન્શિયલ ડિફરન્સ ઉત્પન્ન થાય, એને આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેશું. હવે જો યાદ હોય તો 11માં આપણે બીજી 2 વ્યાખ્યા શીખી ગયા હતા કે કેથોડ કોને કહેવાય અને એનોડ કોને કહેવાય. આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કીધી હતી કે એનોડ એક એવો વિદ્યુત ધ્રુવ છે જ્યાં આગળ ઓક્સિડેશન થશે, અને કેથોડ એક એવો વીજભાર છે કે વિદ્યુત ધ્રુવ છે કે જ્યાં આગળ આપણને રિડક્શન થતું જોવા મળશે. તો અહીંયા આગળ જે ડાબી બાજુ છે એ એનોડ અને જમણી બાજુ છે એ કેથોડ બનશે. એનોડ છે એના માટે આપણે ઋણ વીજભાર લઈએ છીએ અને કેથોડ માટે ધન વીજભાર. કેમ કે ઇલેક્ટ્રોનનો જે સોર્સ હોય કે ઇલેક્ટ્રોન જ્યાંથી નીકળે છે ત્યાં ઋણ હોય અને ઇલેક્ટ્રોન જ્યાં પહોંચતા હોય ત્યાં ધન વીજભાર હોવાનો છે, સ્વાભાવિક છે. હવે જોઈએ કે આ વોલ્ટાઇક સેલ છે એ હકીકતમાં કામ કેવી રીતે કરે છે. જે આપણે હમણાં જોતા હતા ઝિંક અને કોપરવાળો, એને એક ડેનિયલ સેલ તરીકે પણ કહેવામાં આવે છે. જે વૈજ્ઞાનિકે ગોત્યું હતું એનું નામ ડેનિયલ હતું, એના ઉપરથી ડેનિયલ કોષ. એની અંદર આ નીચે મુજબની પ્રક્રિયા થતી જોવા મળશે કે ઝિંક ધાતુ છે એ પ્રક્રિયા કરે છે કોપર 2+ આયન સાથે. નિપજમાં તમને ઝિંક 2+ આયન અને કોપર મળશે. જો થોડીક ડિટેલમાં વાત કરીએ તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય છે, ત્યાં ઝિંક ધાતુમાંથી ઝિંક 2+ આયન બનશે અને જે ઇલેક્ટ્રોન છે એ છૂટા પડશે. આ જે લીલા કલરના ટપકા છે ઇલેક્ટ્રોન સ્વરૂપે ત્યાંથી બહાર નીકળે છે, આને કહેવાશે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા.
જો તમે કેથોડની વાત કરો તો ત્યાં આગળ ઇલેક્ટ્રોન પહોંચ્યા હશે, એને કોપર 2+ આયન સ્વીકારશે અને કોપર ધાતુમાં ફેરવાઈ જશે. મતલબ અહીંયા આગળ બધું જમા થતું જશે. તમને થોડીક વારમાં જે પટ્ટી છે એ જાડી થયેલી જોવા મળશે. તો અહીંયા આગળ એકદમ સાફ વાત છે કે ડાબી બાજુનો જે કમ્પાર્ટમેન્ટ છે ઝિંક અને ઝિંક નાઇટ્રેટવાળો, ત્યાં આગળ ઓક્સિડેશન થાય છે, એટલા માટે આપણે એને એનોડ કહેશું. આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોન ત્યાંથી નીકળે છે અને ઝિંક 2+ આયનમાં ફેરવાય છે. જ્યારે જમણી બાજુનો કમ્પાર્ટમેન્ટ છે ત્યાં આગળ ઇલેક્ટ્રોન આવે છે, એટલા માટે એને આપણે કેથોડ કહેશું. ઉપરનો જે આઉટર સર્કિટ છે ત્યાંથી ઇલેક્ટ્રોન પસાર થશે અને આપણને વીજ પ્રવાહ મળશે. અને વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે જે એનોડ હશે એને આપણે ડાબી બાજુ દર્શાવશું અને જે કેથોડ છે એને આપણે જમણી બાજુ દર્શાવશું. આ હું તમને બીકર મૂકવાની વાત નથી કરતો. જ્યારે તમે એને સાંકેતિક રૂપમાં લખો છો, આ દેખાડ્યું છે નીચે મુજબ, એમાં ઝિંકનો જે અર્ધકોષ છે એ ડાબી બાજુ લખાશે ને કોપરનો અર્ધકોષ છે એ જમણી બાજુ લખાશે. ઝિંક ધાતુની પટ્ટી અને ઝિંક ધાતુનું જે દ્રાવણ છે એ બંને એકબીજાના સંપર્કમાં છે એ દેખાડવા માટે એક ઊભી લીટી, અને આ બંને વચ્ચે જે ક્ષાર સેતુ છે એને દર્શાવવા માટે 2 ઊભી લીટી કરવામાં આવે છે. આ વસ્તુ ધ્યાન રાખજો કે ક્યારે 1 લીટી કરવી ને ક્યારે 2 લીટી. તો દર વખતે આપણે આવી રીતે બીકરથી નહીં દર્શાવી અને એને સાંકેતિક સ્વરૂપમાં દેખાડી દેશું. ચલો ઠીક છે, તો આવી રીતે આપણે સાંકેતિક સ્વરૂપે દેખાડી તો દેશું, પણ પછી એની મદદથી આપણે દાખલાની ગણતરી કરવી સરળ પડે છે. હવે અત્યારે જે વૈજ્ઞાનિક પ્રણાલી છે એની અંદર જે પોટેન્શિયલ ધન હોય છે અથવા તો કેથોડનો જે પોટેન્શિયલ છે એને આપણે જમણી બાજુના તરીકે લેશું અને જે એનોડનો છે એને આપણે ડાબી બાજુ તરીકે લેતા હોઈએ છીએ. આ આપણે જોયું હતું. લખવામાં શું આવશે? ઈ સેલ બરાબર ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ, મતલબ જમણી બાજુમાંથી માઇનસ કરી નાખશું ડાબી બાજુવાળાને. તો આગળ જમણી બાજુનો એટલે કે કોપર થઈ જશે અને ડાબી બાજુનો એટલે કે ઝિંક. તો કોપરના જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હશે એમાંથી ઝિંકને બાદ કરવામાં આવશે. આ ખાસ ધ્યાન રાખજો, હંમેશા કેથોડના પોટેન્શિયલમાંથી એનોડનો પોટેન્શિયલ આપણે માઇનસ કરશું અને પછી આપણને આખી બેટરીનો જે પોટેન્શિયલ કુલ છે એ મળશે. આ રીતે ગણતરી કરીને જે તમને મૂલ્ય મળશે, આ મૂલ્યને આપણે EMF કહેશું. EMF એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. એને બીજા શબ્દોમાં કોસ પોટેન્શિયલ અથવા તો કોસ પ્રમાણિત પોટેન્શિયલ પણ કહેવામાં આવે છે. તો તમે સેલ ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે EMF કહી દો તોય ચાલશે, અથવા તો ખાલી EMF કહો છો અથવા તો કોસ પોટેન્શિયલ કહો છો. આ કોઈ પણ રીતે એને દર્શાવવામાં આવશે. હવે માની લો કે તમારી પાસે 2 અલગ અલગ અર્ધકોષ નથી અને ફક્ત એક જ અર્ધકોષ છે, તો એનો પોટેન્શિયલ માપવા માટે આપણે હાઇડ્રોજન કોષનો ઉપયોગ કરશું. એક કોઈ પણ તમે અર્ધકોષ લઈ લીધો, એને જોડી નાખો છો તમે હાઇડ્રોજન કોષ સાથે, તો ત્યાં આગળ જે મૂલ્ય મળશે એ તમને હકીકતમાં બીજા ધાતુ કે અર્ધકોષનું મૂલ્ય મળશે, કેમ કે હાઇડ્રોજનનું આપણે શૂન્ય સ્વીકારીએ છીએ. ઓકે ફાઇન, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકી બધું જે છે એ નેક્સ્ટ ટાઈમ લેશું. પણ અહીંયા સુધીના બધા ટોપિક જોઈ લેજો, બુકમાં પણ નજર નાખી લેજો, ક્યાંય ન સમજાય તો બિંદાસ પૂછજો. સાવ સરળ છે. ઓલમોસ્ટ અહીંયા સુધીનું આપણે 11મામાં કરી જ ચૂક્યા હતા, પણ આ તો એક વખત રિવિઝન થઈ જાય અને ભૂલી ગયા હોય તો પાછું યાદ આવી જાય, એના માટે કરાવ્યું હતું. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે જે નવું છે એ ભણવામાં આવશે. આખું અલગ છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે, તો ધ્યાન દેજો.